નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એનાયત થયેલા અન્ય આંતરરાષ્ટ્રીય એવોર્ડો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્લાયપો 2021 એવોર્ડ ભૂટાન તરફથી આપવામાં આવ્યો છે। લીજન ઓફ મેરિટ 2020 એવોર્ડ અમેરિકા તરફથી આપવામાં આવ્યો છે। ગ્લોબલ ગોલકીપર એવોર્ડ 2019 બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યો છે। ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં 2019 એવોર્ડ બહેરીન તરફથી આપવામાં આવ્યો છે। ઓર્ડર ઓફ ઝાયદ 2019 એવોર્ડ યુએઈ તરફથી આપવામાં આવ્યો છે। ફિલિપ કોટલર પુરસ્કાર 2019 વર્લ્ડ માર્કેટિંગ સમિટ દ્વારા આપવામાં આવ્યો છે। ઓર્ડર ઓફ સેન્ટર એડ્યુ ધ એપોસ્ટલ 2019 એવોર્ડ રશિયા તરફથી આપવામાં આવ્યો છે। ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ ઇઝ્ઝુદ્દીન 2019 એવોર્ડ માલદીવ તરફથી આપવામાં આવ્યો છે। સિયોલ શાંતિ પુરસ્કાર 2018 એવોર્ડ દક્ષિણ કોરિયા તરફથી આપવામાં આવ્યો છે। ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર 2018 યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવ્યો છે। ગ્રાન્ડ કોલર પુરસ્કાર 2018 પેલેસ્ટાઇન તરફથી આપવામાં આવ્યો છે। અમીર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર 2016 અફઘાનિસ્તાન તરફથી આપવામાં આવ્યો છે। કિંગ અબ્દુલ અઝીઝ શેષ 2016 પુરસ્કાર સાઉદી અરેબિયા તરફથી આપવામાં આવ્યો હતો। તો મિત્રો, આ હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એનાયત થયેલા અન્ય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિશેનો વિડીયો। તો મિત્રો, આશા કરું છું કે આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।